ગુરુ પૂર્ણિમાના મહાપર્વની તમામ દર્શક મિત્રોને ડીડી ભારતી ન્યૂઝ તરફથી હાર્દિક શુભકામનાઓ। ગુરુ પૂર્ણિમાના મહાપર્વ નિમિત્તે સમસ્ત ગોહિલવાડ આજે ગુરુના ચરણોમાં નતમસ્તક થતું જોવા મળ્યું। જો સંપૂર્ણ અહેવાલ ડીડી ભારતી ન્યૂઝ પર અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમસ્ત ગોહિલવાડ ગુરુના ચરણોમાં આશીર્વાદ લેવા પહોંચ્યું। ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગુરુ પૂર્ણિમાની ખરા હૃદયથી ઉજવણી કરવામાં આવી। ભાવનગર શહેરના બગદાણા ખાતે પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાના દર્શન માટે અભૂતપૂર્વ ભક્તોની ઘસારો જોવા મળ્યો। સાથે સાથે ભાવનગર શહેરના ચિત્રા ખાતે પૂજ્ય શ્રી મસ્તરામ બાપુના મંદિરે અંદાજે 25,000 લોકો પ્રસાદનો લાભ લેવા પહોંચ્યા। આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સૌથી ઉપર છે। ગુરુ જ આપણને સાચો રાહ બતાવે છે, સંસ્કાર આપે છે અને જીવન ઘડે છે। ગુરુ પૂર્ણિમા એટલે કૃતજ્ઞાનનો પર્વ, જે ગુરુએ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફનો રસ્તો બતાવ્યો, જ્ઞાનનો દીવો આપ્યો, તેમજ તેમને આજે નમન કરીએ। શિક્ષક, માતા પિતા, સમાજના દરેક માર્ગદર્શક ગુરુ સમાન છે। સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે વ્યાસમુનિને સ્મરણ કરીએ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ એમ કહીને આપણી ગુરુને ઈશ્વર સમાન માનીએ છીએ। આજે ગુરુના આશીર્વાદ લઈ જીવનમાં સત્ય અને સેવાનો માર્ગ અપનાવીએ। ડીડી ભારતી ન્યૂઝ સાથે અશ્વિની સોલંકી, ભાવનગર, ગુજરાત। ભરતભાઈ કાનાભાઈ આલગોતર ચિત્રા મસ્તરામ બાપુની ગુરુ પૂર્ણિમા ઉત્સવે 500-700 સ્વયંસેવકો કામ કરે છે અને 20,000 થી 25,000 માણસના પ્રસાદ વિતરણ થાય છે અને સાંજના સમયે 50,000 થી લાખ માણસ દર્શનને લાભ લે છે। શ્રી મસ્તરામ બાપુ સેવા ટ્રસ્ટ ચિત્રા। જય મસ્તરામ બાપુ।